નમસ્કાર ધોરણ 10 ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 કુદરતી સંસાધનો જેમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન પણ મેળવી શકશો. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે, સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. તો સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય છે, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય છે અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય છે. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. સંસાધનોના ઉપયોગ. તો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનમાં દરેક તબક્કે સંસાધનોનો એક યા બીજી રીતે ઉપયોગ બને છે. ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. સંસાધનોનો ઉપયોગ નીચે પ્રમાણે. સંસાધન ખોરાક તરીકે. માનવીને ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓ બનાવેલું મધ વગેરે પદાર્થોને માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સંસાધનો કાચા માલને સ્ત્રોત તરીકે જંગલોમાંથી મેળવી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગ, વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ, અયસ્કો વગેરે ઉત્પાદકો અનેક ઉદ્યોગમાં કાચા માલનો સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સંસાધન શક્તિ સંસાધન તરીકે કોલસો, ખનિજ, તેલ, કુદરતી વાયુ, બળતણ, લાકડું વગેરેનું ઈંધણ શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગ અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગ લેવાય છે. ત્યારબાદ બીજું છે, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવી. તે પ્રશ્નમાં દર્શાવેલ આ પ્રશ્નમાં એક આકૃતિ આપેલી છે, એના આધારે ભૂમિ સંસાધનનો મુખ્ય ઉપયોગો છે એ આપણે અહીંયા લખેલા છે. પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોમાં મૂળ જમીન કણો જકડી રાખે છે. પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી અને ઢોળાવાળા વિસ્તારમાં પર વૃક્ષો ઉગાડી ભૂમિ ધોવાણ અટકાવી શકાય અથવા તો ઓછું કરી શકાય. નદી ખીણમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધ કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી એટલે કે ધીમી કરી તેની નદી કાંઠે વૃક્ષારોપણ કરી કિનારાની જમીનનું ધોવાણ અટકાવી શકાય. રણની નજીક ક્ષેત્રમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષો હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે. નદીઓમાં પૂરતું અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીનું સૂકી નદીઓમાં ભરીને પૂરની અંકુશમાં લઈ શકાય છે. અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચાર ચરણને નિયંત્રિત કરી ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. ઢોળાવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. ફળદ્રુપ ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચે પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે. પેલું છે, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેમાં પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો એમનો જવાબ અહીંયા તમને આપેલો છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. બરાબર. ત્યારબાદ જોઈએ આગળ. પ્રશ્નક્રમ છે 2. કાંપની જમીન વિશે નોંધ લખવાની છે. બરાબર. તો કાંપની જમીન વિશે અહીંયા નોંધ લખેલી છે અને એમના લક્ષણો પણ આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ લેવાના છે. આગળ ત્રીજો પ્રશ્ન છે, કાળી જમીન વિશે નોંધ લખવાની છે. તો કાળી જમીન વિશે પણ અહીંયા સંપૂર્ણ માહિતી તમને આપેલી છે. તમારે એમને વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ આગળ સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે અહીંયા. પ્રશ્ન ક્રમ 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનમાં
ની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળ દૂર ઘસડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવા મુખ્ય ઉપાયો તો કે જમીન પર થતી તરણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચરથી પગથિયાની તરાહથી અથવા તો રીતેથી વાવેતર કરવું, પડતર જમીન વૃક્ષારોપણ કરવું, જ્યાં પાણીના વહેણ ખાડા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવો, પાણીના વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી, ખેતરમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરની ફરતે પાળ બાંધવી અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરની મોટી વહેતા પાણી દ્વારા બહાર ઘસાઈ જતી અટકાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પર્વતીય જમીન કોને કહેવાય? તો ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં લગભગ 2700 થી 3000 મીટર ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓમાં ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવામાં આવે છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, રણ પ્રકારની જમીન વિશે ટૂંક નોંધ લખો. તો અહીંયા રણ પ્રકારની જમીન છે તેમના વિશે ટૂંક નોંધ અહીંયા તમને લખીને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરીને એ લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ આગળ છે પ્રશ્ન ક્રમ 4, જેમાં આપેલું છે દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાનો છે. એમાં પહેલું છે, દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન. તો આવશે એકલ સંસાધન. દુનિયામાં એક બે સ્થળોએ જ મળતું છે, બરાબર, બાકી ક્યાંય જોવા મળતું નથી. ત્યારબાદ બીજું છે, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોથી થાય. તો એમનું થશે ખવાણ અને ધોવાણ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, પડખાવ જમીનનું અન્ય નામ શું છે? તો એમનું નામ છે લેટેરાઇટ જમીન. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 4 છે, હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે. તો ટોટલ 8 પ્રકારોમાં વહેંચવામાં આવી. અહીંયા તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.